એમ કહું તો ખોટું નથી. દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું. હું વર્ષોથી જાણું છું. એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી. ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો. એટલો ભય ડર તો હોવો જ જોઈએ. આજે તમારે થયું છે, કાલ મારે થયો છે, કાલ બીજાને થયો છે. એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈને ગમે કે ન ગમે, મુવો ખરાબ છે તો છે, પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રબારીની દીકરીનો. એ ખરાબ છે કોઈ નહીં કે, સમાજ બદલાવ થશે, સમાજની વાત આગળ જશે. એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું. અને અત્યારે ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે. અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો. હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકું, એક નાની માથાકૂટ થાય તો 2 જણાઈને ઊભા રહે, 2 જણાઈને ઊભા રહે. તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો એને ઊભો રહે. એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે. એમ કહું તો ખોટું નથી. દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું. હું વર્ષોથી જાણું છું. એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી. ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો. એટલો ભય ડર તો હોવો જ જોઈએ. તો જ આપણે કરી શકશું. એ પણ હોવું જોઈએ. કોઈ આજે ખોટા ઝઘડા નથી કરવા, ખોટી મારામારી નથી કરવી, પણ એને થોડીક તો એ અસર હોવી જ જોઈએ. એ પણ કરવું ખૂબ જરૂરી છે. ખૂબ સારા તમારા મુદ્દા છે. એક એક મુદ્દા સમાજને લગતા છે, આજના સમયને આધીન છે. એના માટે પૂરા પ્રયત્ન કરશું. પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો. અહીંયા આવ્યા છો એ ક્યાંક ને ક્યાંક કોઈક ભૂલ કરે. આપણા સમાજમાં 5% થોડા એવા આવવાના, રેખાડા નોખવાવાળા આવવાના. રેખાડો નોખે તો આ સમાજની ખાતરી ગોળ છે એમ કરીને કિસ્સા મેળશું. એને હોમાં મત મારજો તો એ પકડા છે, પાછો તમે ભેળો આવી જશે. એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ 2-5 જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે. પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયા એનાથી કંઈ થાય. અમે તો વાત મૂકી, કારણ કે અમે આખી દુનિયા જોઈ છે, આખો દેશ જોયો છે, બીજી સમાજ જોવા છે. એ જોવા છતાં લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે, આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે. પણ આખીર તો તમે જે કરશો એ ફાઇનલ થશે. ગામની અંદર તમે જે કરશો એ આખો અમલ થશે. એટલે એ રીતે ગામે ગામ તમે 2-5 જણા કોઈને ખરાબ કીધે મેં કહ્યું મેળ નહીં પડે. કારણ કે હવે એને કુદરતી એટલી બુદ્ધિ આલી છે કે નથી પાડવું મારે. જો તો એને પ્રેમથી સમજાવું કે ભાઈ એમ મત કર, રબારીનો દીકરો છે, રબારી માટે તું જતું કર, ભલો થા. એને કહે નથી ભાડા છે તું તને નાત બાર કરો, ઓમ કરો, એનાથી નહીં વળે. એને પ્રેમથી વાળવાનો. અને એ રીતે બધા કરીને ગામે ગામ પાળજો. તમારે તો 2 તાલુકા ખૂબ પાળે એવા છે, ઘણા ડખા તો અમા છે, પણ વાંધો નથી. બધાએ પૂરેપૂરું પાળજો. બને એટલા તમામ પ્રયાસો કરીને આ સૂચનો તમારા અમલ રહે એ રીતે કશું. મેં કીધું એમ થોડું 19-20 હોય તો એમ ન કરતા કે હોય 100% અમે તો ચમ ઊમ કર્યું ક્યાંક એ બીજા સૂચનો. કારણ કે બધા તાલુકાના લેશું. અમે કહ્યું આમ જ કે ભાઈ હોનું 5 તોલા, તમે કીધું પેલો કહે છે 4 રાખો, ભાઈ 4 એક દાખલો આલ્યો છે, બીજું નથી. તો એવું ક્યાંક 19-20 હોય તમાકુ કહો એટલે એકદમ વ્યસન થઈ જશે, તમે એને છોડી નહીં શકો. કારણ કે અંદર એ જાતનું મિલાવટ આવે છે. એટલા માટે ઝેર પણ ના આવે. ક્યાંક ક્યાંક તમારે જો તો નહીં હોય, પણ ક્યાંક ક્યાંક આપણે લેડીસોમાં પણ આ પડીકું આવવા માંડી છે. પેલી સેકણીની જગ્યાએ આ પડીકું આવવા માંડી. એ આપણા માટે ખોટું છે, કોરું ઝેર છે, શરીરનો નાશ છે, રોગ છે. તો એ પણ વસ્તુ ના આવે. એ પણ આપણે બંધારણમાં તો નશાબંધી કરશે, પણ બાકી તમારે સૌને કરવાનું છે. જ્યાં બેઠા હો ત્યાં આ એક જ વાત કરશો તો ચોક્કસ એમાંથી આપણો કચરો નીકળી જશે. એ રીતે કરજો. ફરીથી આપ સૌના મળવાના આયોજકોએ દર્શન કરાયા. આ રીતે દરેક તાલુકામાં અમે 2 જણા મિટિંગો રાખો છો, સૂચનો લે છે. અને 25 તારીખે અમારું આમંત્રણ છે બંને જણનું કે બધાએ આવજો. બને તો બધા બહેનોને હાથે લઈને આવજો, ફેમિલી હાથું લઈને આવજો. આપણા પોતાનો પ્રસંગ છે, સમાજનો પ્રસંગ છે, જિલ્લાના સમાજનો પ્રસંગ છે. એની અંદર બધા જ
આવજો અને બહેનને પણ લઈને આવજો, એ પણ થોડી વાત સાંભળશે. એમાં કોઈ શરમાવાનું નથી, આપણા પોતાનો પ્રસંગ છે, તમારા પોતાનું છે, આ કોઈ અમારું નથી, એમનું નથી, તમારા પોતાનું છે, સમગ્ર જિલ્લા રબારી સમાજનું, તમારા સૌનું છે. માટે એ દાડે બધા જ મોટી સંખ્યામાં આવજો એવું અમારું હાર્દિક બંને જણનું તમને આમંત્રણ છે. વાત પૂરી કરું છું, પણ ખાસ કરીને આગળ હું મલોભાઈ ખૂબ મથ્યા છે સંકુલ માટે, બીજે ત્રીજે, પણ અમારી વાત ટકી નથી. તો નથી ટકી તો આપણે પાછળ રહેવા. એ દાડે સંકુલ 25 લાખમાં બનો તો આજે 1 કરોડ 2 કરોડમાં બનશે. પણ એ મેં કહ્યું એમ થોડી નાના